ચીન કોઈ પણ કાળે એનએસજીમાં ભારતની એન્ટ્રી ઈચ્છી નથી રહ્યું. સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી ચીન ભારતની સદસ્યતામાં રોડા નાખવાના પ્રયાસોમાં છે. જો કે ચીનની આ જ હરકતોથી હવે અમેરિકા પણ અકળાયું છે અને ફરી એકવાર સિયોલમાં થનાર બેઠકમાં ભારતની અરજી પર વિચાર કરવા અમેરિકાએ ચીનને અપીલ કરી છે. જો કે સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે શી જિનપિંગને વડાપ્રધાન મોદી ખુદ બેઠકના એક દિવસ પહેલા મળીને મનાવવાના પ્રયાસ કરી શકે છે. ફરી સપોર્ટમાં ઉતર્યું અમેરિકા. ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે કરી ભારતની વકાલત. ભારતની અરજી પર ચીન કરે ફરી વિચાર. ભારતની એનએસજી એન્ટ્રીને સમર્થન કરે ચીન. ભારતના મુદ્દે ફરી ચીન અને અમેરિકા વચ્ચે થઈ ટસલ. એક તરફ અમેરિકાથી માંડીને રશિયા ભારતની એનએસજી એન્ટ્રીને સમર્થન કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીન ભારતના તમામ પ્રયત્નો પર પાણી ફેરવી રહ્યું છે. ભારતની એન્ટ્રીને અવરોધી રહેલ ચીને સોમવારે પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે સિયોલમાં થવાવાળી બેઠકમાં ભારતની સદસ્યતાનો મુદ્દો એજન્ડામાં છે જ નહીં. ચીનની આ નફટાઈથી હવે તો ખુદ અમેરિકા પણ અકળાયું છે. ભારતને લઈને ચીન અને અમેરિકા વચ્ચે ઠની ગઈ છે અને તેણે ફરી સ્પષ્ટ શબ્દોમાં ચીનને કહી દીધું છે કે તે ભારતની અરજી પર એકવાર ફરી વિચાર કરે. આ બાબતે એકવાર ફરી અમેરિકાએ ભારતની વકાલત કરી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જોશ એસ્ટને કહ્યું કે અમારું માનવું છે અને તે કેટલાક સમયથી અમેરિકાની નીતિ રહી છે કે ભારત સભ્યપદ માટે તૈયાર છે. અમેરિકા બેઠકમાં ભાગ લેનાર તમામ દેશોને અપીલ કરે છે કે એનએસજીની પૂર્ણ બેઠકમાં ભારતની અરજીને સમર્થન આપે. કોઈ પણ અરજી કરતા દેશને ગ્રુપમાં સામેલ કરવા માટે ભાગ લેનાર દેશોની સર્વસહમતિથી જ નિર્ણય પર પહોંચવું આવશ્યક રહેશે. અમેરિકા ભારતના સભ્યપદની ચોક્કસપણે વકીલાત કરશે. મહત્વનું છે કે આ પહેલા પણ અમેરિકા ભારતના સપોર્ટમાં ઉતર્યું હતું. ખુદ અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીએ તમામ એનએસજી સભ્યોને પત્ર લખીને જણાવ્યું હતું કે ભારતની દાવેદારી માટે બની રહેલી સહમતિમાં વિઘ્ન ન નાખવું જોઈએ. ભારતની અરજી પર તમામ સભ્ય દેશોએ એકજૂથ થઈ વિચારવાની જરૂર છે. આ તરફ ચીનની દુખતી નસને જાણવા ખુદ વડાપ્રધાન મોદી 24 જૂને થનાર એનએસજી બેઠકના એક દિવસ પહેલા એટલે કે 23 જૂને ઉઝબેકિસ્તાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે અને જાણવાના પ્રયાસ કરશે કે આખરે ચીનને વાંધો ક્યાં પડી રહ્યો છે. જો કે ચીને આ પહેલા પણ જણાવ્યું છે કે તેને ભારતની સદસ્યતા પર તકલીફ ક્યાં છે. તેણે જણાવ્યું છે કે ભારત નોન પ્રોલિફિકેશન ટ્રીટી સંધિ પાસ કર્યા વગર એનએસજીનું મેમ્બર નહીં બની શકે. ભારતને એનએસજીનું સભ્યપદ મળવાથી ક્ષેત્રમાં પણ પરમાણુ સ્પર્ધા ઉગ્ર બનશે. ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રાષ્ટ્ર છે અને બંને દેશો એકબીજાની પરમાણુ ક્ષમતા અંગે ભારે સજાગ રહે છે. તેનાથી ક્ષેત્રીય સુરક્ષા લકવાગ્રસ્ત જ નહીં બને પણ ચીનના રાષ્ટ્રીય હિતો પણ જોખમમાં આવી પડશે. ચીન પોતાની આડોડાઈ બંધ નથી કરી રહ્યું. પાકિસ્તાનના હિતમાં વિચારનાર ચીન કોઈ પણ કાળે ભારતની એન્ટ્રીને અવરોધ્યા જ કરશે. ત્યારે હવે અમેરિકાનો મજબૂત સાથ ભારતના એનએસજી તરફ જનારા રસ્તાને સરળ જરૂર બનાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.